નમસ્કાર મિત્રો, ફરી વખત એક નવી જ યોજનામાં તમારું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે જોઈ રહ્યા છો ઈ શ્રમ કાર્ડ છે અને આવું કાર્ડ જો તમારી પાસે છે તો તમે ઈ શ્રમ કાર્ડમાં 12,000 રૂપિયા સુધીની સહાય છે એ તમારા કુટુંબમાં અથવા તો તમારા મિત્ર સર્કલમાં અને સગા સંબંધીઓને છે આ યોજનાનો લાભ તમે અપાવી શકો છો। તો મિત્રો આ વિડીયો છે એ તમે નવા હોય તો બીજા લોકોને પણ શેર કરી દેજો, જેથી કરી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે। તો મિત્રો વાત કરીએ, આ યોજનાનું નામ છે નમોશ્રી યોજના। તો આ યોજના છે એ કોને મળે છે? તો કે સગર્ભા ધાત્રી માતાને પ્રસૂતિ પહેલાં અને પછી મળતી સહાય। તો મિત્રો આમાં પ્રથમ પ્રસૂતિ અને બીજી પ્રસૂતિની અંદર 4 થી 5 હપ્તાની અંદર આની સહાય છે એ મળે છે। તો મિત્રો વાત કરીએ, પ્રથમ પ્રસૂતિ હોય તો એમાં પ્રથમ હપ્તો છે એ 2,000નો પડે છે, ત્યારબાદ બીજો હપ્તો પણ 2,000 રૂપિયાનો મળે છે, ત્યારબાદ ત્રીજો હપ્તો 3,000 રૂપિયાનો મળે છે અને ત્યારબાદ 3,000 રૂપિયા છે એનો હપ્તો મળે છે, ત્યારબાદ 2,000નો હપ્તો મળે છે। એમ કુલ ટોટલ મળી અને 12,000 રૂપિયાની સહાય છે એ મળે છે। ત્યારબાદ વાત કરીએ દ્વિતીય પ્રસૂતિ। તો દ્વિતીય પ્રસૂતિ હોય અને એમાં દીકરી હોય તો એમાં પ્રથમ હપ્તો 2,000 રૂપિયાનો મળે છે, ત્યારબાદ બીજો હપ્તો 3,000નો મળે છે અને ત્યારબાદ ત્રીજો હપ્તો 1,000 રૂપિયાનો મળે છે અને ચોથો હપ્તો છે એ 6,000 રૂપિયાનો મળે છે। તો આમ કુલ ટોટલ મળી અને 12,000 રૂપિયાની સહાય છે એ તમને મળે છે। અને વાત કરીએ દ્વિતીય પ્રસૂતિ હોય, બીજી પ્રસૂતિ, અને એમાં દીકરો હોય તો એમાં પ્રથમ હપ્તો 2,000નો મળે છે, ત્યારબાદ બીજો હપ્તો છે એ 3,000નો મળે છે, ત્યારબાદ ત્રીજો હપ્તો 6,000 રૂપિયાનો અને છેલ્લે 1,000 રૂપિયાનો। એમ કુલ ટોટલ મળી અને 12,000 રૂપિયાની સહાય છે એ તમને મળે છે। તો આ યોજનાના માપદંડો શું છે જોઈએ। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ હોય તો એ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ જે મહિલાઓ આંશિક રીતે 40% અથવા તો સંપૂર્ણ વિકલાંગ છે, દિવ્યાંગ છે, તો એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ BPL રેશન કાર્ડ ધારક મહિલા હોય તો એ પણ છે એ આનો લાભ લઈ શકે છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJY કાર્ડ ધારક મહિલા હોય, ત્યારબાદ ઈ શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ હોય, મહિલા ખેડૂતો જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી હોય, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક ₹8 લાખ કરતાં ઓછી છે તેઓ, ત્યારબાદ સગર્ભા અને સ્તનપાન કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીમાં આવતા હોય, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા મહિલાઓ હોય તો વગેરે છે એ આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે। તો મિત્રો આ યોજના તમને ગમી હોય અથવા તમારા કુટુંબની અંદર કોઈને જે શ્રમ કાર્ડ હોય અને સગર્ભા બહેનો હોય તો એને આ લાભ અવશ્ય અપાવજો, અથવા તમારા સગા વહાલા મિત્રોને પણ આ યોજનાનો લાભ મળી રહે એટલે આ વિડીયો વધુમાં વધુ તમે શેર કરી દેજો। જો મિત્રો આવી જ અવનવી યોજનાને લગતી અને ખેતીને લગતી યોજના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર મિત્રો।